ગેસને લઈને સ્મશાન માટે ચિંતાનો વિષય બન્યો છે। સુરત શહેરની સ્મશાન ભૂમિને મફતમાં મળતો ગેસનો જથ્થો હવે ખરીદી કરવાની શક્યતાઓ સર્જવાની ભીતિ સેવાઈ રહી છે। આ અંગે સેતુ સંસ્થા દ્વારા સ્મશાનના ટ્રસ્ટીઓને પત્ર મોકલી જાણ કરી છે। હવે ગેસના જથ્થાનું તબક્કાવાર ચૂકવણું કરવું પડશે અને તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા સેતુ સંસ્થા દ્વારા જણાવાયું છે। સુરત સહિત અનેક જગ્યાએ ગેસથી મૃતદેહના અંતિમ સંસ્કાર થાય છે, પરંતુ હવે જો ગેસનો ચાર્જ લેવામાં આવશે તો અંતિમ સંસ્કાર માટે પણ ફી લેવાની શક્યતાઓ સેવાઈ રહી છે। આ અંગે જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના પ્રમુખ કમલેશ સેલરે જણાવ્યું હતું કે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં 1998 થી ગેસ આધારિત સબસૈયા કાર્યરત છે। સ્મશાન ભૂમિમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે CSR ફોરમ હેઠળ કરાર કરવામાં આવ્યા હતા। સ્મશાન ભૂમિમાં વપરાતા ગેસનું ચૂકવણું સેતુ સંસ્થાના માધ્યમથી PSR હેઠળ ચૂકવવામાં આવતું હતું, પરંતુ હવે યુદ્ધની પરિસ્થિતિ પહેલા સેતુ સંસ્થા દ્વારા સ્મશાન ગૃહોને પત્ર પાઠવવામાં આવ્યા છે, જેમાં આવનાર સમયમાં ગેસ પુરવઠાનું બિલ 75% CSR ફંડમાંથી ચૂકવશે, તેમજ 25% સ્મશાન ભૂમિ ચૂકવશે તથા બીજા વર્ષે 50% CSR ફંડમાંથી અને 50% સંસ્થા ચૂકવશે અને ત્રીજા વર્ષે 25% CSR ફંડમાંથી અને 75% સંસ્થા ચૂકવશે। પછીના વર્ષથી CSR ફંડ હેઠળ ચૂકવણું કરવામાં નહીં આવશે। આમ આવનારા સમયમાં સ્મશાન ગૃહ દ્વારા અન્ય વિકલ્પો શોધવા પડશે, કારણ કે અંતિમ સંસ્કાર ખાલી ગેસ પુરવઠાથી નથી ચાલતું, તેની પાછળ સંસ્થાને પણ અનેક મેન્ટેનન્સ ખર્ચ આવે છે, જે સંસ્થા ઉઠાવે છે। આવનારા સમયમાં અન્ય દાતાઓ કે સેવાકીય સંસ્થાનો સંપર્ક કરીને આ વિનામૂલ્યે સેવા ચાલુ રખાશે। કમલેશ સેલર, કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીવન ટ્રસ્ટના પ્રમુખ। હમણાં જે એક સમાચાર પ્રસિદ્ધ થયા યુદ્ધના હિસાબે ગેસનો પુરવઠા ભાવ વધારો કઈ રીતે મળ્યો? સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર છે। યુદ્ધની પરિસ્થિતિ એ અલગ વસ્તુ છે, એને આ બાબત સાથે કંઈ લેવા દેવી આવતી નથી। જે ગુજરાત ગેસ કંપની તરફથી પરિપત્ર પાઠવવામાં આવ્યો છે દરેક સ્મશાન ગૃહોને, એના મૂળ 1998થી બંધાયેલા છે। જ્યારે કુરુક્ષેત્ર પણ સૌ પ્રથમ 1998માં ગેસ કંપની સાથે જ્યારે આપણે ગેસની ભઠ્ઠી સૌ પ્રથમ નાખી, ત્યારે યોગના યોગ આરોગ્યના ડેપ્યુટી કમિશનર સુરત મહાનગરપાલિકાના RP સિન્હા સાહેબ હતા। તે જ રીતે ગુજરાત ગેસના MD B સિન્હા સાહેબ એમના ભાઈ હતા અને ગુજરાત સરકારમાં પર્યાવરણ મંત્રી તરીકે ભગુભાઈ વિમલ હતા। તો એમના સંયુક્ત એક કોલેબોરેશનથી એક સેતુ નામની જે લોંગ ફોર્મ સોશિયલ ઇકોનોમિક ફોરમ ટ્રાન્સફોર્મેશન એન્ડ ફોરમ છે કંપની, જે ગાંધીનગરથી રન થાય છે। તો એમને મધ્યસ્થી કરીને એમને સમજાવીને જે પર્યાવરણ દિશામાં કામ કરી છે, CRS ફંડોનું મોનિટરિંગ કરી કે એ સંસ્થા કામ કરે છે। તો એમની પાસેથી ગુજરાત ગેસને એવું કરાર કરવામાં આવ્યા કે જે કંઈક સુરતની સ્મશાન ગૃહો છે એ જો અગ્નિ સંસ્કારના એમાં હેતુસર આ ગેસ વાપરશે તેનું તમામ બિલ અમે આ સેતુ સંસ્થા દ્વારા ચૂકવશું। એનો મતલબ એ થયો કે આજ દિન સુધી ગુજરાત ગેસ કંપનીએ બી બધા પાસેથી બિલ લીધું જ છે, ₹0 એને ગેસ પુરવઠો આપ્યો જ નથી, જે આજે બી આપે છે। પણ એ સંસ્થા જે ચૂકવે છે એ સંસ્થાની કદાચ નાજુક પરિસ્થિતિ હોઈ શકે, કાંઈ બીજા કંઈ કારણો હશે। તો એમણે બહુ શરૂઆતના વર્ષોથી એક પત્ર લખીને સંસ્થાને તાકીદ કરી છે કે ભાઈ હવે હું 100% પૈસા CRS ફંડથી મોનિટરિંગથી હું લાવી શકતો નથી, તો આપી શકીશ નહીં। ક્રમશ આવનારા વર્ષથી એટલે 2026-27થી એ પૈસાનો ક્રમશ ઘટાડો કરશે। પહેલા વર્ષે એ લોકો કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જેવા ટ્રસ્ટો છે તે 25% કારવા થશે, 75% એ લોકો બિલને આપશે। નેક્સ્ટ યર 50% એ સંસ્થા આપશે અને 50% સ્મશાનોએ ભોગવવાના હશે, અને એના પછીના વર્ષે 25% સેતુ આપશે અને 75% સંસ્થાએ ભોગવવાનું રહેશે। આમ કરીને ક્રમશ 2030 લગીમાં એમની ઈચ્છા છે કે ભાઈ અમે આ ગુજરાત ગેસની બિલ છે તે તમે તમારે ચૂકવવાનું આવે તેવી પરિસ્થિતિ લાવી શકે છે। એટલે હાલનો આ કોઈ ઇસ્યુ નથી। બીજું, ફક્ત ગુજરાત ગેસ કંપનીનો વિનામૂલ્યે ગેસ મળે છે, એનાથી આપણે અગ્નિ સંસ્કાર ફ્રી નથી કરતા। પર્યાવરણની દિશામાં સંસ્થાઓ બી એ રીતે ચિંતિત છે। લાકડાનો વપરાશ કેમ કરીને ઓછો થાય એના માટે સામાજિક સંબંધો બી ઉપયોગ કરી રહેલા છે, એને મોટિવેટ કરી રહ્યા છે। તો એના ભાગરૂપે એક અગ્નિ સંસ્કાર પર કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ બી વાત કરું તો લગભગ ગેસનું બિલ આવતું હશે કદાચ ₹1,500। તો 1500થી વધુ રૂપિયા મેન્ટેનન્સ છે, જેમ કે એનું બ્રિક્સ છે કે દર 3 વર્ષે એની રિપ્લેસમેન્ટ કરવાની હોય, એક ₹60 એક બ્રિક્સ આવતી હોય છે, 3-4 હજાર બ્રિક્સ વપરાતી હોય છે। લોખંડનો જે બેડ અંદર વાપરતો કે 400-500 ડિગ્રી પર આ સબસૈયાઓ કામ કરતી હોય છે, એટલે સ્વાભાવિક એનું મેન્ટેનન્સ ખૂબ જટિલ અને સમયસર માંગી લેતું હોય છે। તો એનો ખર્ચો બી પર બોડી પર ₹1,000-1,500 આવે છે। તો એ ખર્ચો અને આ ખર્ચો મળે તો ખૂબ મોટો ચાર્જ થયો છે, પણ આજ લગી કોઈ સ્મશાન ભૂમિએ આ ચાર્જ કર્યો નથી। અને ભવિષ્યમાં મને લાગે છે કે મારે જે પ્રમાણે બીજા ટ્રસ્ટો સાથે વાત થઈ રહેલી છે કે જે રીતે
આ 1500 રૂપિયા માટે બી આપણે પર બોડી પર જે સંસ્થાને ભારણ પહોંચે તો આપણા શહેરના જ દાતાઓ સુરત મહાનગરપાલિકાએ બી આપણે 50% લાઇટ બિલ એના વહીવટી ચાર્જીસ વગેરેમાં આપણે મેન્ટેનન્સ માટેનો મદદ કરે છે. તો એ રીતે ભવિષ્યમાં સુરત મહાનગરપાલિકા બી એમાં ફાળો આપી શકશે. જે આપણા શહેરના પાંડેસરા સચિનના મોટા ઉદ્યોગો છે હજીરાના, તો તે પોતાના CRS ફંડનો બી કદાચ આપણે ટ્રસ્ટો અપીલ કરશે તો આપશે. એટલે જે પરિસ્થિતિ અત્યારે સેતુ સંસ્થા કરે છે તેના કદાચ નવા વિકલ્પો સંસ્થા પાસે છે, એની પર ચાર્જ ભવિષ્યનો હું નથી માનતો કે લેવાની પરિસ્થિતિ આવી શકશે, જે આજે કઈ વાત છે.